ડીસાથી ખારાગોડા એસટી બસ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજળ્યા। ડીસાથી ખારાગોડા એસટી બસ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થીઓ રજળ્યા। એસટી ડેપો ખાતે મેનેજરને રજૂઆત કરવા આવ્યા, પરંતુ કોઈ જ રજૂઆત સાંભળવા તૈયાર નથી। એસટી ડેપો મેનેજર વિદ્યાર્થીઓના ફોન પણ ઉપાડતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ। એસટી સવારી સલામતી અમારી, 15 દિવસનું ભાડું ચૂકવો, મહિનાની મુસાફરી કરો, હાથ ઊંચા કરો, એસટીમાં બેસો જેવા સૂત્રો સાથે ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે, પરંતુ ડીસા એસટી ડેપોમાં મેનેજમેન્ટના અભાવે મુસાફરો સહિત રોજબરોજ અપડાઉન કરતા વિદ્યાર્થી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ડીસાથી ખારાગોડા એસટી બસ આજે અચાનક કેન્સલ કરી દેવાતા મોટી સંખ્યામાં મુસાફરો અને વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડીસા એસટી ડેપો ખાતે મેનેજરને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા, પરંતુ બધે જ કાગડા કાળા હોય તેમ ડીસા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી। ત્યારે ડીસા એસટી ડેપો મેનેજર સામે બેડતા ગામના વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ વ્યક્ત કરી કોઈપણ જાતની જાણ કર્યા વિના ડીસાથી ખારાગોડા એસટી બસ અચાનક કેન્સલ કરી દેવાતા રોજબરોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવાનો ખાનગી વાહનોનો સહારો લેવા માટે મજબૂર બન્યા હતા। જ્યારે ડીસા એસટી ડેપોમાં મેનેજમેન્ટના અભાવે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે જ્યારે રેગ્યુલર ડીસાથી ખારાગોડા એસટી બસ ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે ડીસા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હિન્દુસિંહ ગામ બેવટાનો વતની છું। આજે મારા પાછળ સંખ્યા બી કેટલી છે, વિદ્યાર્થીઓ કેટલા છે અને બીજી પ્રાઇવેટ ગાડીઓ કેટલી છે। સવારની બસ કેન્સલ કરી એમાં કોઈ જાણકારી નથી અને ડેપો મેનેજર આજ દિવસ સુધી કોઈ રિસીવ ફોન કર્યો નથી। મારા ફોન તો હજુ સુધી કોઈ રિસીવ કરતા નથી। એકવાર મીડિયામાં બી આપ્યું છે, બ્લોક લિસ્ટમાં બી નાખે છે અને વધારે એમને રિંગ કરે ને બ્લોક લિસ્ટમાં નાખી દે છે બધી પબ્લિક। આજે કેટલી પબ્લિક અમારા ગામ છેવાડાના બેવટાની અંદર ખારાગોડાનું સીમાડાનું ગામ બોર્ડરનું લાગે છે, બરાબર 50 જણ વ્યક્તિઓ પ્રાઇવેટ સાધન પોતાના કરી અને આવ્યા છે। આટલા વિદ્યાર્થીઓને જ હું ખાલી લઈને આવ્યો છું, બીજા મેં બસમાં ઉતવાળું એટલે બેવડાઈ નાખ્યા છે, બરાબર। કોઈ બસનું ઠેકાણું નથી, કેન્સલ થાય તો તમે જાણ કરો, બીજા ગામની કેમ કેન્સલ બસ નથી થતી? અમારું વારંવાર બેવડા હોજીના બસ હોજી પાછી રિટર્ન કરી નાખે રાથી, અને ડીસાથી રેગ્યુલર સાંજે બધી બસ આવે છે એને રેગ્યુલર કરવા અમારી માંગ છે પૂરી, અને એ વચ્ચેથી કેન્સલ કરે છે। અમારે ડ્રાઈવરો નથી, કંડક્ટર નથી, મેનેજમેન્ટ અમારે કરવાનું થાય, બસ ડેપોને કરવાનું છે। એટલું જણાવું વારંવાર કહેતો બસ બધી કેન્સલ કરી નાખો, અમે પ્રાઇવેટ સાધનો અમારા સુરક્ષિત કરીએ અને ગવર્મેન્ટ એમ કહી દે છીકો મારે કે પ્રાઇવેટ સાધનને ક્યારે તમે હપ્તા નહીં આપવાના, અમારા સાધન કરવાની મારી તીવડ છે આપણી ગામની, પણ છેવાડાનું ગામ છે એટલે રેગ્યુલર બસો કરવી જ જોઈએ, સાંજની સવારની ટોટલી બસો। કેમ કે હોસ્પિટલના કેટલાય માણસો આજ રજળી ગયા બચારાને, પકડીને ઊભા નહીં થતા એવા વ્યક્તિઓને બસની અંદર લઈને ગાયત્રી મંદિર ઉતારીને હોસ્પિટલ જવાવાળા વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓનો આજને રજળી ગયા છે। પ્રાઇવેટ સાધુ કરવા ગરીબને રૂપિયા 100ની નોટ નથી જોડે અને એ પ્રાઇવેટ સાધન કરે શું આવ્યો? સરકાર શું ફાયદો કરે છે? આમ તો સરકાર બહુ વાતો કરી રહી છે, અમે એટલું નાખો છો ખાતા અમે આમ કરો, વસ્તુ હજુ સુધી ઠેકાણું બેવટા નથી પડ્યું, કોઈ દિવસ રેગ્યુલર કોઈ દાડું બસ આવતી જ નથી। ચૌધરી દમયંતી ભીખાભાઈ, ગામ બેવટા રહેવાસી। સવારની જે સાંજે 5 વાગ્યાથી બેવટા ડીસાથી ખારાગોડા બસ અહીંથી જાય છે, રેગ્યુલર 5 વાગ્યાના ટાઈમની સરકારે ફાળવેલી છે, છતાં વારે ઘડીએ એકાંતરે દિવસે આ લોકો બસ કેન્સલ કરે છે। ડેપો મેનેજરને ફોન કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, છતાં એ લોકો હજી હું તમારા જાહેરમાં ફોન કરું છું, બેન ફોન ઉપાડતા નથી અને કોઈ આન્સર આપતા નથી। તો કાં તો તમે કારણ જણાવો કે શા કારણથી અમે બસ કેન્સલ કરીએ છીએ, અથવા તો રેગ્યુલર બસ મોકલો, અથવા તો સાવ બસને બંધ કરી દો, એટલે મુસાફરોને ખબર તો પડે ને કે આ બસ નથી, તો મુસાફરો એના ભરોસે ના રહે। કમસે કમ એટલું તો થાય કે નહીં તમારાથી? કાં પછી તમે રેગ્યુલર ચાલુ કરો। 70 કિલોમીટરના અંદરના મુસાફરો એ બસના ભરોસે આવતા હોય છે, પછી ઇકોવાળા 25 અંદર 15 જણને ભરે છે લટકીને। શું માણસોની જીવના જોખમે? તો તમે ગવર્મેન્ટ સરકારને અમે લાવીએ છીએ શું કરવા માટે? આ જો ડેપો મેનેજર હાલ પણ ફોન ઉપાડતા નથી, અને છેવાડાનું રાજસ્થાન બોર્ડર જોડેનું ગામ છે। કયું ગામ છે? ગામ બેવટા, તાલુકો થરાદ, વિરોલ બોર્ડર નજીક પડે છે।